જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ખાસ કરીને આજે મારે જાણકારી આપવી છે કે ચતુર્માસમાં શું કરવું શું ન કરવું. આ વખતે ચતુર્માસ જે છે 25 જુલાઈથી પ્રારંભ થાય છે. તો ઘણા બધા દર્શક મિત્રોનો ફોન હતો કે શાસ્ત્રીજી ચતુર્માસના નીતિ નિયમ અમને જરાક કહેજો. તો આજનો વિડીયો જે છે ખાસ કરીને ચતુર્માસમાં શું કરવું શું ન કરવું. તમે જો મારો વિડીયોને જોતા હોય અને વિડીયોમાં તમે પહેલી વાર આવ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો જોયા બાદ ખાસ કરીને તમારા ગ્રુપમાં બધાને શેર કરજો. વિડીયો સારો લાગે તો લાઈક પણ જોડે જોડે કરતા રહેજો. મિત્રો, ખાસ કરીને ચતુર્માસ એટલે શું? પહેલા તો ચતુર્માસ એટલે ચતુર એટલે કે 4 માસ, 4 મહિના સુધીનો જે સમય છે એને ચતુર્માસ કહેવામાં આવે છે. આ 4 માસની અંદર ભગવાન નારાયણ જલની અંદર શયન કરે છે. લક્ષ્મીજી એમના પગ દબાવી રહ્યા હોય છે, કેમ કે 8 મહિના સુધી પૃથ્વીનો ભાર ભગવાન નારાયણે એવું કહેવાય છે કે જવાબદારી હતી એમની પૃથ્વીને ચલાવવાની, અને 4 મહિના ભગવાન શયન કરે છે, જેને ચતુર્માસ કહેવામાં આવે છે. ચતુર્માસનું જે લોકો વ્રત કરવાનું સંકલ્પ કરે છે એ લોકોએ શું કરવું શું ન કરવું. તો ખાસ કરીને એ લોકોએ ચતુર્માસ દરમિયાન જપ કરી શકાય, કેમ કે ચતુર્માસમાં કરવામાં આવતા જપ એ જપ સહસ્ત્ર ગણું પુણ્ય પ્રદાન કરે છે. તમે જો ચતુર્માસનું વ્રત લીધું હોય તો તમે એક મહામંત્ર ભગવાન નારાયણનો જે સૌથી શ્રેષ્ઠ છે એ મહામંત્ર તમે કરી શકો છો. એક છે ભગવાન નારાયણનો નારાયણ ગાયત્રી મંત્ર અને બીજો છે ભગવાનનો દ્વાદશાક્ષર મંત્ર. તો આ બંને મંત્ર ના તમે વિશેષ જપ કરી શકો. જપની અંદર જોવા જાય તો 1.25 લાખ મંત્ર જપ કરી શકાય. એનાથી વિશેષ વાત કરીએ તો જેટલા અક્ષર એ મંત્રના છે એટલા અક્ષર એટલા લાખ મંત્ર કરવામાં આવે છે, તો એનું પણ શ્રેષ્ઠ પુણ્ય. જેમ કે દ્વાદશાક્ષર મંત્ર એટલે 12 અક્ષર, તો 12 લાખ મંત્ર તમે ઓમ નમો ભગવતે વાસુદેવાયના કરો છો તો એ મંત્ર સિદ્ધ મંત્ર બને છે. ચતુર્માસ દરમિયાન ભગવાન નારાયણનો ઉપવાસ પણ તમે કરી શકો છો. ઉપવાસના પણ ક્રમ અલગ અલગ છે. નકોડો ઉપવાસ કરી શકાય, એક ટાણું કરી શકાય. એક ટાણું મતલબ દિવસ દરમિયાન ખાલી એક જ વખત ભોજન લેવાનું. એનાથી વધારે વિશેષ કરવું હોય તો ખાસ કરીને ફળનો આહાર કરીને ઉપવાસ કરી શકાય, જેમાં એક ટાઈમ ભોજન લેવાનું, એક ટાઈમ ફળનો આહાર, દૂધ કેળા વગેરે જમી શકાય. તો એક ટાણું કરીને પણ આખો ચતુર્માસ તમે કરી શકો, અથવા આખો ચતુર્માસ તમે ફળનો આહાર કરીને પણ કરી શકાય છે. તો અહીંયા ભગવાનનું વ્રત ઉપવાસ જે છે તો ઉપવાસની અંદર મેં કહ્યું તે પ્રમાણે કરી છે. એનાથી આગળ તપ આવે છે. તપ, દાનનું પણ વિશેષ મહત્વ છે અને સ્નાનનું પણ વિશેષ મહત્વ છે. દાનની વાત કરીએ તો ચતુર્માસ દરમિયાન તમે જે કંઈ દાન કરો છો એ દાન અક્ષય દાન બની જાય છે. તપ એટલે ભગવાનની સામે રોજ સાધના કરવી, તપ કરવું, ભગવાનનું ધ્યાન કરવું. ખાસ કરીને એવું કહેવાય છે કે ચતુર્માસનો એક નિયમ એવો પણ છે કે ચતુર્માસ જેને વ્રત લીધું હોય તેને અક્રોધનાહ શૌચપરાહ સતતમ બ્રહ્મચારીભી, એ લોકોએ ક્રોધનો ત્યાગ કરવાનો છે. શૌચપરાહ પવિત્રતા જાળવવાની છે. બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે. અદુષ્ટ ભાષણ, સંદુ, ખરાબ અપશબ્દ નથી બોલવાના. નિત્ય રોજે રોજ સવારે ભગવાન નારાયણની પૂજા કરવી. બીજા નંબરની વસ્તુ, ચતુર્માસમાં ઘણા લોકો કહેતા શાસ્ત્રી જેવા માંગલિક કાર્ય થાય કે ન થાય, તો ચતુર્માસની અંદર ખાસ કરીને માંગલિક કાર્ય થતા નથી. જેમાં ખાસ કરીને આપણે કહીએ કે ભાઈ લગ્ન સંસ્કાર, તો વિવાહ સંસ્કાર એ ચતુર્માસમાં ન કરવા જોઈએ. પરંતુ માંગલિક કાર્ય નથી થતા પણ ધાર્મિક કાર્ય ચોક્કસ કરી શકાય. ચતુર્માસ વ્રત જે છે સ્ત્રી અને પુરુષ બંને કરી શકે છે. આ ચતુર્માસની અંદર ભગવાન નારાયણ જે સૂતા ભગવાન છે એ ભગવાન નારાયણની જો ચતુર્માસ દરમિયાન પૂજા કરે છે તો તે વ્યક્તિને ઇન્દ્ર સમાન સુખ મળે છે અને સ્વયં એને વિમાનમાં બેસીને એ વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે. ચતુર્માસની અંદર ખાસ કરીને ડુંગળી અને લસણનો ત્યાગ કરવો જોઈએ. જે લોકો ચતુર્માસનું વ્રત કરે છે એ લોકોને તો લાભ થાય, પણ ઘણા બધા લોકો ચતુર્માસમાં અમુક ઘરેલું ઉપાય પણ કરતા હોય છે, તો એનાથી પણ એ લોકોને લાભ થતા હોય છે. તો ચતુર્માસ દરમિયાન તમે જો ઉપવાસ કે વ્રત નથી કરતા પણ ઘરેલું ઉપાય પણ તમે કરી શકો. એવું કહેવાય છે કે ચતુર્માસ દરમિયાન જે વ્યક્તિ ભગવાન નારાયણને કમલથી ભગવાન નારાયણની પૂજા કરે છે ચતુર્માસમાં, એને સ્વર્ગના દ્વાર એના ખુલે છે. જે ચતુર્માસ દરમિયાન નિત્ય ભગવાનને ધૂપ, દીપ અને પ્રસાદ આ 3 વસ્તુ નિત્ય અર્પણ કરે છે એ વ્યક્તિનો એવું કહેવાય છે કે બીજો જન્મ શ્રીમંત એટલે કે અપાર ધન સંપત્તિ જ્યાં હોય ત્યાં એનો જન્મ થાય છે, એટલે આખી જિંદગી અપાર ધનની પ્રાપ્તિ થાય છે.
એવું કહેવાય ચતુર્માસ દરમિયાન જે વ્યક્તિ અસ્વસ્થ કહેતા પીપળના વૃક્ષની નિત્ય પ્રદક્ષિણા કરે છે તે નિષ્પાપી બને છે. ચતુર્માસ દરમિયાન નિત્ય ભગવાન ઠાકોરજીની પૂજા કરીને એ પૂજાનું જલ જે વ્યક્તિ પાન કરે છે અકાલ મૃત્યુ હરણમ ભય વ્યાધિ વિનાશનમ, એવું કહેવાય છે કે તેનું અકાલ મૃત્યુ થતું નથી અને ભય વ્યાધિ વિનાશનમ, ભય અને વ્યાધિ એનો વિનાશ થઈ જાય છે. એનું ક્યારે અપમૃત્યુ, એક્સિડન્ટ, અકસ્માત, દુર્ઘટના જેવી ઘટનાઓ થતી નથી. ખાસ કરીને એવું કહેવાય છે કે ચતુર્માસ દરમિયાન મેં જે કહ્યું તે પ્રમાણે નારાયણ ગાયત્રી મંત્ર એટલે વિષ્ણુ ગાયત્રી મંત્ર પણ આપણે શબ્દ વાપરી શકીએ. વિષ્ણુ ગાયત્રી મંત્ર એ કરવાથી અપાર ધનની પણ પ્રાપ્તિ થાય છે. મંત્ર આ પ્રમાણે છે: ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. આ ભગવાન વિષ્ણુ ગાયત્રી મંત્ર અથવા નારાયણ ગાયત્રી મંત્ર આપ કહી શકો છો. તો આ મંત્ર કરવાથી અપાર ધનની પ્રાપ્તિ થાય છે. પણ રોજે રોજનો આ મંત્ર તમે 11 માળા કરો, 2 માળા કરો અથવા 1 માળા, પણ રોજની એકે દિવસ વ્રત તમારું ભંગ ના થવું જોઈએ. વ્રત ચાલુ કરો છો તો આખો 4 માસ સુધી સતત આ મંત્રની માળા તમે કરજો. ઓછી થાય તો ઓછી કરજો, પણ કરજો ચોક્કસ. ચતુર્માસની અંદર રોજ સૂર્ય ભગવાનને અર્ઘ્ય પ્રદાન કરવાથી એ વ્યક્તિનું આરોગ્ય સારું રહે છે. ચતુર્માસ દરમિયાન જો તમે કોઈ બ્રાહ્મણને નિત્ય એટલે કે રોજ તલનું દાન કરો છો, તલ કેટલા લેવા એ તમારે નક્કી કરવાનું, પણ તલનું નિત્ય દાન થાય છે 4 મહિના સુધી, તેનું આરોગ્ય બહુ સારું રહે છે. ચતુર્માસ દરમિયાન એવું કહેવાય છે કે નારાયણને તુલસી અર્પણ કરવાથી ઘરમાં હંમેશા ધન લક્ષ્મી અપાર મળે છે. ભગવાનની સામે જે વ્યક્તિ ચતુર્માસ દરમિયાન રોજ ઘંટડીનો નાદ કરે છે અથવા શંખનો નાદ કરે છે તો એના જીવનમાં ખુશી બહુ આવે છે. ઘણા લોકો કહેતા શાસ્ત્રી અમારે તો બધું છે પણ ઘરમાં ક્લેશ કંકાસ બહુ છે, આનંદ થતો જ નથી, આનંદની પ્રાપ્તિ થતી નથી. તો જે વ્યક્તિને ઘરમાં આનંદની પ્રાપ્તિ જોતી હોય, ઘરમાં સુખ જોતું હોય, નિત્ય શંખનાદ અથવા ઘંટનાદ ભગવાનને ચતુર્માસ દરમિયાન કરવા જોઈએ. ચતુર્માસ દરમિયાન રોજ ભગવાનને સાકર અને ગુડ એ ભગવાનને અર્પણ કરવો અને એ બ્રાહ્મણને દાન કરવાથી કામનાની પૂર્તિ થાય છે. ચતુર્માસ દરમિયાન નિત્ય ભગવાન ઠાકોરજીની પૂજા કરવાની. પૂજાનો ક્રમ એવું કહેવાય છે કે જે પૂજા કરે છે એ વ્યક્તિને ક્યારે 84 લાખ યોનિના ફેરામાં એનો જન્મ લેવો પડતો નથી. પણ નિત્ય એટલે 4 માસ સુધી એક પણ દિવસ પડવાનો જોઈએ. રોજ ઠાકોરજીની સેવા કરવાની. બીજું તમે ભલે ઉપવાસ ના કરી શકો ચાલે, પણ 4 માસ દરમિયાન નિત્ય ભગવાન ઠાકોરજીની પૂજા કરવાની. એમાં ભગવાનને સ્નાન કરાવી ધૂપ દીપ નૈવેદ્ય ભગવાનને રોજ અર્પણ કરવાનું. ચતુર્માસ દરમિયાન નિત્ય કરો છો તો એ એવું કહેવાય છે કે એને 84 લાખ યોનિના ફેરામાં પણ જવું પડતું. મિત્રો, ચતુર્માસને લઈને ઘણા બધા નીતિ નિયમ શાસ્ત્રમાં આપ્યા છે, પરંતુ આપણે આપણા ઘરની અંદર જેટલું થાય એટલું આપણે ઉપાય કરવા જોઈએ અને એ ઉપાયથી ભગવાન નારાયણની ચોક્કસ કૃપા પ્રાપ્ત થાય. આ વ્રત કોઈ નાનું નથી, સૌથી મોટું વ્રત છે અને 4 માસ સુધી આ વ્રત ચાલતું હોય છે. તમને જો વિડીયો મારો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ગ્રુપમાં બધાને ખાસ કરીને ફોરવર્ડ કરજો જે લોકોને ચતુર્માસ કરવું છે તે લોકો માટે, અને બેલનું બટન પર ચોક્કસ દબાવજો. રહી વાત જ્યોતિષને લઈને તમારે કંઈ પણ જાણકારી લેવી હોય તો અમારું કાર્યાલય અમદાવાદમાં આવેલું છે, જ્યાં અમે જ્યોતિષને લઈને સચોટ માર્ગદર્શન તમને આપીશું. એપોઇન્ટમેન્ટ લઈને આપ મારી મુલાકાત કરી શકો છો. મને આપી દો રજા. જય ભગવાન. જય ભગવાન.